તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? ડીડી સેટની એક્ઝામમાં થોડીક ધ્યાન રાખવા જેવી બાબતો જણાવું છું તમને. હોલ ટિકિટ કમ્પલસરી પાસે હોવી જોઈએ. એક આઈડી કાર્ડ લઈને કમ્પલસરી જવું અને જોડે એક સ્ટુડન્ટ આઈ કાર્ડ બી જોડે રાખવું. કંઈ ઇસ્યુ થાય તો વાંધો ના આવે આપણે. એક્ઝામમાં અડધો કલાક પહેલાં આપણું રિપોર્ટિંગ છે પહેલાં 10:30નું, પણ સેફર સાઈડ માટે 10 વાગે ત્યાં હાજર થઈ જ જવું આપણે, જેથી અત્યારે ટ્રાફિક છે કે કંઈ બી છે તો આપણે ઇસ્યુ ક્રિએટ ના થાય એટલા માટે, રાઈટ. બીજી વસ્તુ છે, ત્યાં આપણે પહોંચી ગયા પછી માઇન્ડ શાંત રાખો, સેટલ રહો. જેણે તૈયારી છે જ નહીં, ખાલી એમનામ આપવા જવાના છે, એના માટે આ કોઈ રૂલ લાગુ પડતા નથી, બરાબર છે. પણ જે તૈયારી કરીને ગયા છે, માઇન્ડ ફ્રી રાખીને શાંતિથી બેસો. એક્ઝામ પેપર આવે, શાંતિથી તમારે જે બી ક્વેશ્ચન તમને આવડતા હોય, લાઈક મેથેમેટિક્સ મારું પ્રેફરેબલ છે કે મેથેમેટિક્સ પહેલાં ખતમ કરી દો, જેથી કેલ્ક્યુલેશન એરિયા ખતમ થઈ જાય. પછી થિયોરિટિકલ વસ્તુમાં તમે શાંતિથી એટેમ્પ કરી શકો છો. કંઈ વિચારવું હોય તો વિચારીને તમે આરામથી, આપણી પાસે 2.5 અવરનો ટાઈમ છે, પ્રોપરલી આખું પેપર શાંતિથી એટેમ્પ કરવાનું, બરાબર છે. આજુબાજુમાં કોપી કરવાનો ટ્રાય ના કરો, કે કોઈને બતાવો કે જોવાનો ટ્રાય ના કરવો. સ્કોડ આવે કે કંઈ પણ આવે, ઇસ્યુ થાય તો આપણને જ ઇસ્યુ થાય, બરાબર. તો આ બધી બેઝિક વસ્તુ ધ્યાન રાખવાની. પેન બ્લેક બ્લુ કોઈ પણ ચાલશે, આ વસ્તુ તમે ધ્યાનમાં રાખજો. ઓકે, બેસ્ટ ઓફ લક.